જીઓ પરથી આવ્યા નાલા નીચે બેઠા જો ઉપરથી આ પડ્યું અહીં જોખમ હે, અહીં જોખમ જેવું આ કાંઈ પડે એ નક્કી જો ઉપરથી પડ્યું આ વિકાસ કર્યો। કેટલી લાઈનો તમારા ગામમાંથી નીકળી? અમારા ગામમાંથી 2 લાઈનો નીકળી, હજી આવે બીજી। અને કેટલા વીજ પોલ ઊભા થયા છે ગામની અંદર? એ હજી હવે ચાલુ થાય। અને વળતરની વાત કરવામાં આવે, વળતરનું કાંઈક બોલતા નથી, આવીને ગરી જ જાય। ઘર ધણીને અંદર જવા જ નથી દેતા, અંદર આવવા જ નથી દેતા અમને। તમે મોરબીથી આવ્યા અહીંયા, લગભગ 200 કિલોમીટરનું અંતર કાપીને આવ્યા। વાવણીનો સમય છે, વરસાદ માથે છે, અને આ એ સમય છે કે જ્યારે જગતના તાતે વિચારવાનું હોય કે મારા માથે વરસાદ આવી પહોંચ્યો છે ને જો હું અત્યારે વાવણી નહીં કરું તો આખું વર્ષ પૂરું થઈ જશે। વાવણી કરીને આવ્યા છો? ના, હજી વાવણી શું, પાણી નથી કેનાલમાં, કેને પાણી આપે તો વાવશું નહીં, હાવ ખાલી ખાલી એ કેદી પાણી આવે નક્કી જ નથી। આજે શું માંગ કરશો ગાંધીનગરની અંદર જઈને? એ આ ખેડૂતને થાંભલાનું વળતર દે એ પૂછ્યા વગર અંદર વહી જાય, આ માંગ છે અમારી, એટલી એ પૂરી કરી નાખે એટલું। માંગ પૂરેપૂરી કરવાની વાત કરી રહ્યા છે। બીજા કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું કે શું એ તેમની મુખ્ય માંગણીઓ અને કેમ એ ગાંધીનગર ખાતે આવીને અત્યારે અહીંયા અમદાવાદ ખાતે આવીને બેઠા। દાદા, ક્યાંથી આવો છો તમે? તમે આવો છો ક્યાંથી? કો પહેલા મોરબી। કયું ગામ તમારું? જીવાપર। જીવાપર ગામ। તમારા ખેતરમાં વીજ પોલ આવ્યો છો કે આવવાની હતી? બાજુના ખેતર, તમારે બાજુના ખેતરમાં। અને વાવણી અત્યારે ચાલુ થઈ ગઈ છે બાકી? વાણી ચાલુ થઈ ગઈ। ચાલુ થઈ ગઈ। વીજ પોલ આવે તો જમીનની કિંમતમાં કેટલો ઘટાડો થાય? કોઈ લેવા તૈયાર ન થાય, અને કદાચ કોઈ લે તો 25% ભાવે લે। 25% ભાવે લે। અને અત્યાર સુધી 2 લાઈન આવી છે, બીજી લાઈન આવવાની હજી? ત્રીજી લાઈનમાં અંતરે સર્વે થાય। ત્રીજી લાઈન માટેનો સર્વે થાય છે। પૂછવામાં આવે છે તમને કે તમારા? કાંઈ પૂછવામાં ન આવે। અને તમે પૂછવા જાઓ તો શું કરે? કાંઈ જવાબ જ ન દે। પોલીસ પકડે છે ને હાલે। અચ્છા, બીક લાગે કે પોલીસ આવીને લઈ જાય? લઈ જાય ને। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।